મૂળ જે ભાગવતજી છે ને માત્ર 4 શ્લોકમાં છે. આ 4 શ્લોકમાં ભાગવતજીની શ્લોક સ્વયં ભગવાન નારાયણે બ્રહ્માજીને સંભળાવ્યા. બ્રહ્માજીએ આ 4 શ્લોક શ્રી નારદજીને સંભળાવ્યા. નારદજીએ આ 4 શ્લોક વેદવ્યાસજીને સંભળાવ્યા અને વેદવ્યાસજીએ 4 શ્લોકમાંથી વિસ્તાર કરીને એના 18,000 શ્લોક બનાવ્યા અને એ 18,000 શ્લોક કોને સંભળાવ્યા? પોતાના પુત્ર શુકદેવજીને. અહમેવા સમેવાગ્રે નાન્યદ યત સત્સત પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યોવશિષ્યેત સોસ્મ્યહમ ઋતેર્થમ યત પ્રતિયેત ન પ્રતિયેચ્છાત્મનિ તદ વિદ્યાત્મનો માયા યથા ભાસો યથા તમ યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનુ એતાવદેવ જિજ્ઞાસમ તત્યજિજ્ઞાસુદાત્મનઃ અન્મય વ્યતિરેકાભ્યામ યસ્યાત સર્વત્ર સર્વદા. આ 4 શ્લોક અને એ 4 શ્લોકમાંથી વેદવ્યાસજીએ વિસ્તાર કરી લીધો. 18,000 શ્લોક બનાવ્યા. પણ એ 18,000 શ્લોક બોલવા કઈ રમત વાત છે? ઘણી જગ્યાએ ભાગવત સપ્તાહ બેસે તો સવારના પારાયણ થાય શ્લોકોનું, સાંજે પારાયણ થાય અને કેટલા બધા બ્રાહ્મણો બેસીને પારાયણ કરે ત્યારે એક શ્રીમદ ભાગવતજીની 18,000 શ્લોક પૂરા થાય. બહુ અઘરું છે ભાઈ. એમાં તમે કહેશો સંગીત પણ જોવે, એમાં તમે કહેશો ભજન ગાઓ, ધૂન ગાઓ અને વળી પાછું તમે કહો કે 10-15 મિનિટનો રિસેસ પણ આપો. પણ મૂળ જે ભાગવત સુખદેવજી મહારાજે કથા કરી હતી, જે પરીક્ષિતને સંભળાવી હતી, એ સવારનો સૂર્ય ઉદય થાય ત્યારે પ્રારંભ થતી અને સાંજે જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે પૂર્ણાહુતિ થતી અને મધ્યાહન કાળમાં મધ્યાહને ઘટિકા દ્વયમ 2 ઘડી માટે બંધ થતી બપોરના માત્ર જમવા માટે. હવે તમે પૂછશો મહારાજ 2 ઘડી એટલે? 1 ઘડીમાં 24 મિનિટ એટલે 2 ઘડી એટલે 48 મિનિટ સુધી બંધ, એટલે પોણો કલાક ને 3 મિનિટ એટલે એટલો જ સમય બંધ રખાય, બાકી ચાલુ જ રાખવી જોઈએ. તમે કહેતા હો તો આપણે કાલથી ચાલુ કરી નાખીએ. સવારનો સૂર્યોદય થાય ને સાંજે સૂર્યાસ્ત થાય ત્યાં સુધી 7 કલાક બેસવાનું. આપણે 7-8 કલાક આપણે બેસીએ અને આને જ તપ કહેવાય ભાઈ. એમને એમ કઈ મુક્તિ મળે નહીં. તમને ખબર છે, તમે બધા તો આયા જાઓ આમ જમવા માટે, ચા પીવા માટે, પણ આપણા પિતૃઓ છે ને આમને આમ ઊભા હોય અહીંયા. ખરેખર મેં હમણાં જ કીધું કે પિતૃઓ હાજર હોય છે. એ જમતા પણ નથી, આમને આમ હાથ જોડીને ઊભા હોય ભગવાનની સામે અને સતત કથા સાંભળતા હોય ને ત્યારે એમની ગતિ થાય છે.